નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી જબરદસ્ત ખેતી વિશે વાત કરવાના છીએ જે ખરેખર તમારી ખેતીની આખી દિશા બદલી શકે છે। જી હા, કાકડીની ખેતી। અને જુઓ, આ કોઈ સામાન્ય માહિતી નથી હો, આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ સાયન્ટિફિક બ્લુપ્રિન્ટ છે। પાયાથી લઈને માર્કેટ સુધીની બધી ઝીણવટભરી વિગતો આજે આપણે કવર કરીશું, જેથી તમને વધુમાં વધુ નફો મળી શકે। હવે સૌથી પહેલાં તો આ આંકડો મગજમાં ફિટ કરી લો, 100। બસ, કાકડીનો આખો પાક માત્ર 100 જ દિવસમાં પૂરો થઈ જાય છે। એટલે જે ખેડૂત મિત્રોને બહુ ઝડપથી વળતર જોઈતું હોય અને એ પણ મબલક ઉત્પાદન સાથે, તો તેમના માટે આનાથી બેસ્ટ કેશ ક્રોપ કોઈ હોઈ જ ના શકે। 100 દિવસમાં તમારું રોકાણ અને નફાનું આખું ચક્ર ફરી જાય છે ને કમાલની વાત? તો ચાલો ફટાફટ શરૂ કરીએ। આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે। સૌથી પહેલાં કાકડી 100 દિવસની કેશ ક્રોપ, પછી ખેતરની તૈયારી અને સિંચાઈ, ત્યારબાદ જાતો, નર્સરી અને રોપણી, ચોથા નંબરે પંડાલ વ્યવસ્થા અને ખાતર, પાંચમું રોગ અને જીવાત નિયંત્રણ, અને છેલ્લે સૌથી અગત્યનું કુલ ખર્ચ અને નફો। ખાતરી રાખજો કે જમીનથી લઈને તમારા ખિસ્સામાં આવતા નફા સુધીની એક સાયન્ટિફિક વાત અહીં કવર થશે। તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ। વિભાગ 1, કાકડી 100 દિવસની કેશ ક્રોપ। હવે આપણને સૌને ખબર જ છે કે કાકડી એ લોકલ માર્કેટમાં ધૂમ મચાવતો અને હાઈ ડિમાન્ડવાળો પાક છે। લગ્નની સિઝન હોય, હોટેલ હોય કે રોજિંદુ સલાડ, કાકડીની માંગ ક્યારે ઘટતી જ નથી। એટલે તો આને પાક્કો કેશ ક્રોપ કહેવાય છે। અને જુઓ, આ પ્રોસેસ કેટલી સુપરફાસ્ટ છે। એકવાર તમે નર્સરીમાંથી લાવીને ખેતરમાં રોપણી કરી એટલે માત્ર 35મા દિવસે તો તમારી પહેલી વીણી એટલે કે કાપણી શરૂ પણ થઈ જાય, અને 100મા દિવસે તો આખું ચક્ર ખતમ। રોકડનું આટલું ઝડપી રોટેશન ખરેખર નફાકારક ખેતી માટે કોઈ આશીર્વાદથી કમ નથી। હવે વાત કરીએ મૂળ પાયાની। વિભાગ 2, ખેતરની તૈયારી અને સિંચાઈ। જો તમારે બમ્પર ઉત્પાદન જોઈતું હોય ને, તો આ વૈજ્ઞાનિક તૈયારી જ સૌથી મોટું સિક્રેટ છે। કારણ કે ભાઈ, પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે ને। આ આદર્શ પરિસ્થિતિઓ ખાસ નોંધી લેજો। કાકડી માટે હલકી જમીન અને 6 થી 7 વચ્ચેનું જમીનનું પીએચ લેવલ એકદમ બેસ્ટ માનવામાં આવે છે। તાપમાન પણ 18 થી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ। હવે એક બહુ જ અગત્યની સલાહ। જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ્યારે ભારે વરસાદ હોય ત્યારે ખુલ્લા ખેતરમાં આ પાક લેવાનું બિલકુલ ટાળજો। હા, જો તમારી પાસે પોલીરોઝ હોય તો કોઈ ટેન્શન નથી। અને હા, વાવેતર પહેલાં માટીનું પરીક્ષણ તો ફરજિયાત કરાવવાનું જ છે હો। હવે બેડ બનાવવાની એકદમ પરફેક્ટ રીત સમજી લઈએ। સૌથી પહેલાં ઊંડી ખેડ કરો અને એકરે 5 ટ્રોલી છાણિયું ખાતર નાખો। પછી જે પાયાનો ખાતરનો ડોઝ આવે છે તે આપો। એના પછી પાવર ટીલરની મદદથી વ્યવસ્થિત બેડ બનાવો, ડ્રીપ ઇરિગેશનની નળીઓ પાથરો અને છેલ્લે મલ્ચિંગ પેપર લગાવી દો। આ મલ્ચિંગ પેપર નાખવું બહુ જ જરૂરી છે, કારણ કે એ પાણી ઉડી જતું અટકાવશે અને મૂળની આસપાસ એકદમ સાનુકૂળ વાતાવરણ જાળવી રાખશે। અને હા, ડ્રીપ સિંચાઈના નિયમો પણ એટલા જ અગત્યના છે। જો તમારી પાઇપની લાઇન 250 ફૂટથી ઓછી હોય તો 16 mmની પાઇપ વાપરવી, પણ જો 250 ફૂટથી વધુ લાંબી લાઇન હોય તો 20 mmની પાઇપ જ વાપરજો। ડ્રીપર પર 1 કિલોનું પ્રેશર મેન્ટેન રહેવું જોઈએ। એક વાત કાન ખોલીને સાંભળી લેજો, ડ્રીપ સિંચાઈ વગર આ કેશ ક્રોપ લેવો લગભગ અશક્ય છે, કારણ કે પાણી અને ખાતર બધે એક સરખું પહોંચે એ જ આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ છે। આપણો ત્રીજો વિભાગ છે જાતો, નર્સરી અને રોપણી। હવે આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે તમે જે બીજ પસંદ કરો છો ને, એ સીધું નક્કી કરશે કે તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવશે। સાચી વેરાયટીની પસંદગી ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। બજારમાં ચાલતી અલગ જાતો પર નજર કરીએ ને, તો ગહેરા લીલા રંગમાં ઈસ્ટ વેસ્ટ સીડની નાઝિયા વેરાયટી અત્યારે જબરદસ્ત ટ્રેન્ડમાં છે। વેપારીઓ પણ એ જ માંગે છે અને ઉત્પાદન પણ જોરદાર આવે છે। આછા લીલા અને લાંબા આકાર માટે ચિત્રા બહુ સારી છે। અને જો તમે પોલી હાઉસમાં ખેતી કરવાના હો ને, તો સનસ્ટાર અને મલ્ટીસ્ટાર જેવી જાતો સિલેક્ટ કરી શકો છો। હવે નર્સરીમાંથી રોપા લેવા જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી 2 વસ્તુ સમજી લઈએ। એક, આદર્શ અને સારી નર્સરી ટ્રેનું તળિયું હંમેશા ચોરસ હોવું જોઈએ। છોડ પર 2 પાંદડા આવી ગયા હોય અને એના મૂળ એકદમ સીધા હોય। એની સામે ગોળ તળિયાવાળી ટ્રેમાં ઘણીવાર મૂળ ગોળ ગૂંચવાઈ ગયેલા હોય છે। ખેડૂત મિત્રો, જો તમે આવા ગૂંચવાયેલા મૂળવાળા રોપા લઈ લીધા ને, તો પાક મોટો થાય એ પહેલાં જ સુકારાનો શિકાર બની જશે અને આખી મહેનત પાણીમાં જશે।
રોપણીના નિયમો પણ એકદમ સિમ્પલ પણ સચોટ છે. ક્યારે ભર બપોરે રોપણી ન કરવી, હંમેશા બપોરે 3 વાગ્યા પછી જ રોપા ખેતરમાં વાવવા. રોપતા પહેલા નર્સરીની ટ્રેને સુડોમોનાઝ અથવા માઇકોરાઇઝાના દ્રાવણમાં ડુબાડી દેવી, જેથી ફૂગ સામે રક્ષણ મળી જાય. લાઇનથી લાઇનનું અંતર 5 ફૂટ અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું, અને એ પણ ઝિગઝેગ, એટલે કે વાંકા ચૂકા સ્વરૂપમાં. આનાથી છોડને પૂરતી જગ્યા મળશે અને મૂળ મજબૂત બનશે. ચાલો આગળ વધીએ આપણા વિભાગ 4 તરફ, પંડાલ વ્યવસ્થા અને ખાતર. જો આમાં થોડું મોટું રોકાણ ચોક્કસ લાગે છે, પણ મારું માનશો તો મેક્સિમમ ઉત્પાદન લેવા માટે આ એકદમ સ્માર્ટ અને વસૂલ થઈ જાય એવો ઇન્વેસ્ટમેન્ટ છે. આપણને ખબર છે કે કાકડી એ વેલાવાળો પાક છે. જમીન પર પથરાવા દઈશું તો બગડી જશે. એટલે દર 10 ફૂટે વાંસનો ટેકો આપીને 12 ગેજના તારથી મજબૂત પંડાલ બનાવવો પડે. 1 એકરમાં આનો ખર્ચો અંદાજે 35,000 રૂપિયાની આસપાસ આવે છે. પણ ફાયદો એ છે કે આ માળખું 4 વર્ષ સુધી આરામથી ચાલે છે. વેલાને આમ ઉપર ચડવા માટે વ્યવસ્થિત પંડાલ આપશો ને તો એકરે સીધું 30થી 40 ટન જેટલું તોતિંગ ઉત્પાદન મળી શકે છે. હવે ખાતરનું શેડ્યુલ બરાબર સમજી લેજો. શરૂઆતના વિકાસ માટે ડ્રીપમાં 19-19-19 આપવાનું છે. પછી જ્યારે ફૂલ આવવાનું સમય થાય ત્યારે ફૂલનો ફાલ વધારવા 12-61-0 ચલાવવું. અને અઠવાડિક જાળવણી માટે કેલ્શિયમ નાઇટ્રેટ આપતા રહેવું, જેથી કાકડી વાંકી ન વળી જાય અને એકદમ સીધી અને આકર્ષક રહે. પણ હા, એક વાત ખાસ મગજમાં રાખજો કે આપણો નફો વધારવા માટે આ બધા ખાતરનો કુલ ખર્ચ એકરે 15,000 રૂપિયાથી વધવો ના જોઈએ. હવે વાત કરીએ થોડા પડકારોની. વિભાગ 5 રોગ અને જીવાત નિયંત્રણ. ખેતી કરીએ એટલે જીવાત તો આવવાની જ, પણ એકદમ સાયન્ટિફિક રીતે આ જીવાતોનો કેવી રીતે ખાત્મો બોલાવી શકાય એ આપણે જોઈ લઈએ. ખેતરમાં આવતી સામાન્ય જીવાતો અને એના ઉપાયો જોઈએ તો, દાખલા તરીકે જો કાકડીના પાંદડા ઉપરની તરફ વળી જતા દેખાય તો સમજી લેવું કે એ થ્રિપ્સનો એટેક છે. આના કંટ્રોલ માટે તમે નીમ ઓઇલ જેવી ઓર્ગેનિક દવા વાપરી શકો. જો પાંદડાની અંદર સફેદ લીટીઓ કે રસ્તા દેખાય તો એ લીફ માઇનર છે, જેના માટે ઇમામેક્ટિન બેન્ઝોઇડ કામ આવશે. અને જો નવા કૂણા પાંદડા ખવાયેલા દેખાય તો એ રેડ પમ્પકિન બીટલ હોઈ શકે, જેમાં મેલાથિયોન અથવા મેટારિઝિયમ વાપરી શકાય. જુઓ, તમે ઓર્ગેનિક ખેતી કરતા હો કે રાસાયણિક, બંને ઓપ્શન માર્કેટમાં અવેલેબલ છે. તમે તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો. હવે આ 2 મુખ્ય ફૂગના રોગો વચ્ચેનો તફાવત બરાબર નોંધી લેજો. એક છે ડાઉની મિલ્ડ્યુ. આ મોટાભાગે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આવે છે, જેમાં પાંદડા પર પીળા કથ્થઈ ડાઘ પડે છે. આની સારવાર માટે એઝોક્સિસ્ટ્રોબિન વાપરી શકાય. જ્યારે બીજો છે પાવડરી મિલ્ડ્યુ, જે મોટાભાગે શિયાળામાં આવે છે અને એમાં પાંદડા પર સફેદ પાવડર છાંટ્યો હોય એવું દેખાય છે. એને બેસિલસ સબ્ટિલિસથી કંટ્રોલ કરી શકાય. પણ હા, દવા છાંટ્યા પછી જે કાપડીનો સમયગાળો હોય છે ને, એટલે કે કેટલા દિવસ સુધી કાકડી ના તોડવી, એનું એકદમ ચુસ્તપણે પાલન કરવું બહુ જ જરૂરી છે. અને હવે આપણો સૌથી ફેવરેટ અને અંતિમ વિભાગ 6, કુલ ખર્ચ અને નફો. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આટલી બધી સખત મહેનત અને પ્લાનિંગ પછી આપણા હાથમાં શું આવે છે. ચાલો એનું સીધું ગણિત માંડીએ. આ ગણતરી જરા ધ્યાનથી સમજજો. બીજ, મજૂરી, ડ્રીપ અને પંડાલ આ બધું જ ગણી લઈએ તો 1 એકરમાં તમારો વધુમાં વધુ ખર્ચ આશરે 1 લાખ રૂપિયા જેટલો થાય છે. જ્યારે બીજી તરફ અપેક્ષિત ઉત્પાદન એકરે 30,000 કિલો, એટલે કે સીધું 30 ટન મળે છે. હવે વિચારો, જો માર્કેટમાં ફક્ત 30 રૂપિયા પ્રતિ કિલોનો એવરેજ ભાવ મળી જાય ને, તો આ 1 લાખ રૂપિયાનું રોકાણ કેટલું મોટું રિટર્ન આપી શકે છે તમે જાતે જ સમજી શકો છો. અને આ રહ્યો આપણો એ જાદુઈ આંકડો, 9 લાખ રૂપિયા. જી હા, 9 લાખ. જો વ્યવસ્થિત મેનેજમેન્ટ અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો માત્ર 100 જ દિવસની કાકડીની ખેતીમાંથી 9 લાખ રૂપિયા સુધીની જોરદાર કમાણી કરવાની અદ્ભુત ક્ષમતા આ પાકમાં રહેલી છે. આ જ તો છે એક ઉત્તમ 100 દિવસીય કેશ ક્રોપની સાચી તાકાત. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.